તો નવસારી જિલ્લામાંથી એક ચોંકાવનારી ખબર સામે આવી રહી છે। ત્યારે નવા તળાવ ગામમાં આવેલી જર્જરિત પાણીની ટાંકીમાંથી સપ્લાય થતું દૂષિત પાણી ગ્રામજનો માટે માથાનો દુખાવો બની ગયું છે। આ દૂષિત પાણી પીવાથી ગામની પ્રાથમિક શાળાના અનેક બાળકો અચાનક બીમાર પડી ગયા છે। ત્યારે ઉલટી, ડાયરિયા અને પેટ દર્દ જેવી તકલીફો સર્જાતા બાળકોને તાત્કાલિક નજીકના આરોગ્ય કેન્દ્રમાં ખસેડવામાં આવ્યા છે। જોકે આરોગ્ય વિભાગે સ્થળ ઉપર પહોંચી પાણીના નમૂનાઓની તપાસ કરી છે, જેમાં પાણી દૂષિત હોવાનું સ્પષ્ટ થયું છે। છતાં પણ ગામના સરપંચ અને તલાટી મંત્રી દ્વારા સમયસર કોઈ કડક પગલાં ન લેવાતા ગ્રામજનોમાં ભારે રોષ ફાટી નીકળ્યો છે। ગ્રામજનોએ આક્ષેપ કર્યો છે કે અનેક વખત રજૂઆત કરવા છતાં તંત્રએ આંખ આડા કાન કર્યા છે। ત્યારે હાલ ગ્રામજનોએ તાત્કાલિક નવી ટાંકી બનાવવાની અને નિયમિત સફાઈ કરવાની તેમજ જવાબદાર અધિકારીઓ સામે કાર્યવાહી કરવાની માંગ ઉઠાવી છે। આ ઘટના ગામના આરોગ્ય અને તંત્રની બેદરકારી પર ગંભીર પ્રશ્નો ઊભા કરે છે।